સીએમ યોગીએ લખનૌમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો. કહ્યું, સેનાના પરાક્રમને પ્રજાનું સંપૂર્ણ સમર્થન. ભારતે પહેલગામ આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે. પીઓકેમાં મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ 9 જગ્યાએ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાનીમાં મોક ડ્રીલ કાર્યક્રમ દરમિયાન નાગરિક સુરક્ષા તૈયારીઓનો અભ્યાસની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સેના અને બહેન દીકરીઓ પ્રત્યેની સંવેદનાનું પ્રતીક છે. જનતા પણ સેનાની બહાદુરીને સંપૂર્ણ સમર્થન આપીને પહેલગામ હુમલા પર સેનાની કાર્યવાહીને નિર્ણાયક ગણાવી હતી. અમે કોઈને પણ દેશના ગૌરવ અને ગરિમા સાથે ખિલવાડ કરવા દઈશું નહીં. દેશ પહેલા આવે છે. ભારત માતા વિરુદ્ધ કાવતરું કરનારાઓને પરિણામ ભોગવવું પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત માતા વિરુદ્ધમાં જે પણ કાવતરું ઘડશે તેને પરિણામ ભોગવવું પડશે. ગામડા, શહેર અને મહોલ્લાઓમાં જ્યારે પણ સુરક્ષા સંબંધિત મુદ્દાની વાત આવશે ત્યારે સૌથી પહેલા દેશ ચિંતા કરવામાં આવશે. ફક્ત એનસીસી, હોમગાર્ડ્સ કે સ્કાઉટર્સ નહીં, સામાન્ય નાગરિકોએ પણ સુરક્ષા એજન્સીઓ સાથે હાથ મિલાવવો પડશે. તેમણે તમામ નાગરિકોને પોતાની ફરજો સમજાવવા અને દેશની સુરક્ષામાં ભાગ લેવા અપીલ કરી હતી. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવેલી ભારતીય સૈન્યની કાર્યવાહીને લઈને મુખ્યમંત્રી યોગીએ ત્રણેય સેના, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી અને કેન્દ્રીય મંત્રીમંડળનો ઉત્તર પ્રદેશની જનતાની તરફથી શુભકામના પાઠવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.